જો મને ચાલો આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર કયો જોઈએ છે 11 બરાબર અને પેજ નંબર તમારો છે 197 સાજન રેડીમેડ સ્ટોર્સના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. આમાં જે વિગત છે આપણે પછી વિચારીએ ક્યાં લખવાની તે હવાલા. પહેલો હવાલો આખરનો સ્ટોક 12600 નો છે. ચાલો તમારે નોટમાં રીતે હવાલા લખવાના છે, મારી સાથે લખતા જજો. આખર સ્ટોક કેટલો આપેલો છે 12600. હવે જો શું કહ્યું છે તેમાંથી 4600 ના સ્ટોકને 600 રૂપિયાના રિપેરિંગની જરૂર છે. તો આવી રીતે ભાગ પાડશો. 4600 નો જે સ્ટોક છે એમાં કેટલું રિપેરિંગ જોઈએ છે 600. મેં તમને સમજાવ્યું કે રિપેરિંગ હોય તો આપણે એટલી રકમ બાદ કરીને માલ એને આપવો પડે. તો આની વેચાણ કિંમત કેટલી થઈ જશે? બજાર કિંમત 4000. તો આ આપણે ધ્યાનમાં લઈશું. બેમાંથી જે ઓછી હોય તે લખતા જશો મારી સાથે. બાકીના સ્ટોકની કિંમત 20% ઓછી છે. તો 12600 માંથી 4600 ગયા, કેટલા વધ્યા? 8000. 8000 ના સ્ટોકની કિંમત 20% કેવી છે? ઓછી છે. તો 20% કેટલા થશે આના? 1600. તો બોલો આનું વેલ્યુએશન કેટલું થયું? 6400. નિયમ શું છે આપણો? સ્ટોકની બજાર કિંમત અને મૂળ કિંમત બેમાંથી જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાની. તો આ બેમાં કયું ઓછું છે? 4000. આ બેમાં કયું ઓછું છે? 6400. તો બોલો આખર સ્ટોક લખો નીચે કેટલો આવશે? આખર સ્ટોક બરાબર 4000 વત્તા 6400 એટલે આવશે 10400. સ્ટોકનું વેલ્યુએશન આવશે. તમને કઈ સમજ નહીં પડે આપણે પછી છેલ્લા ચર્ચા કરીશું. અત્યારે આપણે આખું સમજી લઈએ બરાબર. બીજું 4400 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. ચાલો આજે આપણે બધી અસરો લખી લઈએ. ઉધાર વેચાણ લખવાનું બાકી છે તો શું કરવાનું? લખી દેવાનું. તો શેમાં પ્લસ કરવાનું? વેચાણમાં અને બીજું દેવાદારમાં. તો લખી દો અહીંયા બે અસર આ હવાલાની. ઉધાર વેચાણ લખવાનું રહી ગયું હોય તો એની બે અસર વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ. એકોર્ડિંગલી આપણે હવાલામાં ટીક કરતા જઈશું ચોપડીમાં. તો દેવાદાર અને વેચાણ બંનેને તમારે ટીક કરવાનું છે દાખલામાં. શોધી કાઢો. વેચાણ ઉપરથી 5મી વિગત અને દેવાદારો વચ્ચે છે એકદમ. દેવાદારો અને લેણદારો ટીક કરો. નેક્સ્ટ ત્રીજો હવાલો. લાઈન જોડવાની ખબર પડે એટલે હવાલા આપણે ટીક કરીએ છીએ. ત્રીજો હવાલો 1/10/14 ના રોજ જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા હતા જે 5 વર્ષમાં માંડી વળવાનો છે. હવે અહીંયા ખાલી ધ્યાન આપજો. જાહેરાત ઉપલબ્ધ ખર્ચ એ શું છે? તો તમે આગળ તમને યાદ હોય તો એકાઉન્ટની અંદર પારિભાષિક શબ્દો સમજ્યા ત્યારે એક કોન્સેપ્ટ સમજેલા આપણે. પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા તો અવાસ્તવિક મિલકત કોને કહેવાય? ચાલો જો હું સમજાવી દઉં ફરી એકવાર. ઘણીવાર ધંધાની અંદર કેટલાક ખર્ચ આપણે એવા કર્યા હોય છે કે જે ખૂબ મોટા પ્રમાણમાં કરીએ છીએ અને એનો લાભ આપણને આગામી ઘણા વર્ષ સુધી મળવાનો હોય છે. કોઈ એક વર્ષ માટે એનો લાભ મર્યાદિત હોતો નથી. તો આવા તમે જે મોટા પાયા પર ખર્ચા કરો છો એને તમે પ્રસારિત મહેસૂલી ખર્ચ કહો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે ઝુંબેશ એટલે બહુ મોટા પાયા પર લોકોના મગજમાં ઠોકી દીધું કે આપણી જ વસ્તુ સારી છે અને એકવાર આપણો ગ્રાહક વર્ગ બંધાઈ ગયો પછી એ લાભ વર્ષોના વર્ષ સુધી સંસ્થાને ધંધાને મળતો રહે. બરાબર. તો આવો મોટા પાયા પર કરેલ ખર્ચ અને જો એ ખર્ચ આપણે કોઈ એક જ વર્ષમાં જો આપણે લખી દઈએ તો શું થાય? શું થાય? બહુ બધો ખર્ચ લખી દઈએ સાંભળો તો વધારે પડતું નુકસાન અથવા તો નફો ઓછો દેખાય તમારો. તમે 5 લાખ રૂપિયા જાહેરાત માટે ખર્ચ્યા, એનો લાભ તમને કેટલા વર્ષ મળવાનો છે? 5 વર્ષ. તમારે શું કરવું જોઈએ? આ ખર્ચને થોડો 5 વર્ષમાં માંડી વાળવો પડે. બરાબર. જેવી રીતે પટાનું મકાન આપણે ગઈકાલે શીખ્યા તે. તો એવું કંઈક છે અહીંયા. તો તમને એમ કીધું છે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે જે રકમ તમે આપી હતી એ તમે જાહેરાત ઝુંબેશમાં લઈ ગયા છે. તો જુઓ અહીંયા વાંચો.
આગળ કાચા સરવૈયામાં જો જાહેરાત ઉપલબ્ધ ખાતું 4000 આપેલું છે, આનું શું કરવાનું તે ધ્યાન આપો. પછી લખજો જાહેરાત ઉપલબ્ધ ખાતું 4000 તમને આપેલું છે. અહીંયા હવાલામાં એમ કહ્યું છે કે 1/10/14 તમે આ જે રકમ છે એ ઉપલબ્ધ ખાતે લઈ ગયા હતા અને કેટલા વર્ષ માટેની ખર્ચ છે આ તમારો 5 વર્ષ માટેનો. ચલો હવે તમારે શું કરવાનું, પહેલા તો કાચા સરવૈયાની ઉપર તારીખ કઈ છે તે જુઓ, 31/3/15 એટલે ચાલુ વર્ષ કયું આવશે તમારું 1/4/14 થી 31/3/15 આ તમારું ચાલુ હિસાબી વર્ષ કહેવાશે. બરાબર. હવે આપણે આ જાહેરાત ઉપલબ્ધ ખર્ચ કર્યો એ આજે કર્યો, ક્યારે? 1 ઓક્ટોબરે, વચ્ચેથી, પહેલી તારીખે નથી કર્યો, એપ્રિલની વચ્ચેથી કર્યો. એટલે આ વર્ષનો ખર્ચ કેટલો કહેવાય? તો 10, 11, 1, 2 ને 3. કેવી રીતે ગણ્યું? અહીંયાથી આ તારીખ સુધીનો સમય 6 મહિના થયા. બરાબર. આ 5 વર્ષનો છે તો આપણે આવી રીતે ગણીશું કે 4000 રૂપિયા જો 5 વર્ષ માટે તમે ખર્ચ્યા હોય તો એક વર્ષનો ખર્ચ કેટલો થયો? 800. ચાલુ વર્ષે તમે કેટલો લાભ લેવાના ખર્ચનો? ખાલી 6 મહિના. પહેલા શું કર્યું? 5 વડે ભાગી કાઢ્યા. એમાંથી કરંટ યરનો ખર્ચ કેટલો કહેવાશે? 6 મહિનાનો. કેમ? કારણ કે તમે 1 ઓક્ટોબરે કર્યું છે આ ખર્ચ, તો 6 મહિનાનો એટલે કેટલો કહેવાશે? 400. તો આ 400 રૂપિયા આપણે જાહેરાત ઉપલબ્ધમાંથી માઇનસ કરવાના, માંડી વાળ્યા, ભાડા પટ્ટાનું મકાન કરતા કર્યું હતું એવી રીતે. અને આ 400 રૂપિયાની બીજી અસર નફા નુકસાનમાં ઉધાર. સમજ પડી? લખી લો. ચાલો, એક તો નફા નુકસાનમાં ઉધાર કરવાનું અને બીજું જાહેરાત ઉપલબ્ધમાંથી માઇનસ 400 રૂપિયા. લખી લો. લખાઈ ગયું. તો નેક્સ્ટ તરફ જઈએ. ચાલો હવે જોઈશું આપણે હવાલો નંબર 5. જો સોરી 4. વાહનો 1/4/9 ના રોજ 20,000 માં ખરીદ્યા હતા. 1/4/9 એટલે આ બહુ પહેલા, આ તો 1/4/14 છે. બરાબર. તો 1/4/9 ના રોજ 20,000 માં ખરીદેલા, જેની ભંગાર કિંમત 4000 છે અને એનું આયુષ્ય 10 વર્ષનું છે, જેના પર સીધી લીટીએ ઘસારો ગણવાનો છે. હવે દાખલામાં તમને વાહનો આપેલા હશે. બરાબર. જો વાહનો દાખલામાં 8000 ના આપેલા છે. આગળ કાચા સરવૈયામાં જુઓ, આ વાહનો તમે 1/4/9 ખરીદેલા. અત્યારે જે સરવૈયામાં રકમ હોય ને, આ ચાલુ વર્ષની ચોપડે કિંમત હોય શરૂઆતની. હંમેશા ઘસારો, તમે એથી ઘસારો બાદ કરો પછી જે રકમ વધે એ તમારે આવતા વર્ષની શરૂઆતની બાકી બને. તો આ જે 8000 છે તેની ઓરિજિનલ કિંમત નથી. એ ઓરિજિનલ કેટલામાં લીધેલા આપણે? 20000 માં, અને અત્યારે એની કિંમત 8 છે. પણ તમારે સીધી લીટીએ ઘસારો ગણવાનો હોય તો બોલો, ઘસારા માટે કયું સૂત્ર શીખેલા આપણે? D = C - S/N. બરાબર. આ સૂત્ર પ્રમાણે જુઓ તો વાહનોની ખરીદ કિંમત એટલે કે કોસ્ટ કેટલી આપી છે તમને? 20000. ભંગાર કિંમત કેટલી આપી છે દાખલામાં? 4000. અને આયુષ્ય કેટલું આપ્યું છે? 10 વર્ષ. તો આ પ્રમાણે તમે ગણશો તો 16000 ભાગ્યા 10 એટલે વાહનોનો ઘસારો કેટલો આવશે? 1600 આવશે.
બરાબર. તો આ તમારે વાહનો પર શું ગણવાનો છે? ઘસારો. ચાલો ગણો જોડે હવાલો. તો આ વર્ષે તમે વાહન પર ઘસારો ગણશો 1600. તો વાહનને ટીક કરી દેજો. તો આપણે જે પણ ચેપ્ટર્સ ભણ્યા છે, ભૂલ સુધારણા હોય કે ઘસારો હોય, ક્યાંક ને ક્યાંક તમને આવી રીતે ઉપયોગમાં આવશે. ઘસારાની બે અસર વાહનમાંથી માઈનસ અને બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર. હવે લખાવાની જરૂર છે મારે, તમને લખવું હોય તો લખજો, આવડશે. તો આપણે ટીક કરી દેવાદારને, વેચાણને, વાહનોને, જાહેરાત ઉપલબ્ધને, બધામાં હવાલો છે. અને થઈ ગયો તો આગળનો હવાલો જોઈએ આપણે. 5મો હવાલો. 2000 નું ફર્નિચર ખરીદેલું જે ભૂલથી ખરીદ ખાતે ઉધાર થયું છે. શું થાય? ફર્નિચર ખરીદ્યું તો તમે જે તમારી ખરીદીમાં ઉધાર થઈ ગયું છે, ફર્નિચર ખાતે ઉધાર થઈ ખરીદ. વેરી ગુડ. તો ફર્નિચરમાં પ્લસ, ખરીદીમાંથી માઈનસ. તો પહેલી અસર લખવાની, હવાલાની પહેલી અસર કે ફર્નિચર 2000 રૂપિયા જે છે એ તમારે ફર્નિચરમાં પ્લસ કરવાના અને ખરીદીમાંથી માઈનસ કરવાના. કેમ? કારણ કે ભૂલમાં ખરીદીમાં લખાઈ ગયેલા. તો આ અસર લખી દો. ફર્નિચરને અને શેને ટીક કરશો તમે? ખરીદીને ટીક કરી દો. ખરીદીને અને ફર્નિચરને. ચાલો ત્યાર પછી જુઓ, ફર્નિચર 1/10/14 ના રોજ ખરીદેલું અને એના પર ઘસારાનો દર 20% છે. એટલે કયું ફર્નિચર? આ 2000 નું. એ તમે 1 ઓક્ટોબરે ખરીદ્યું, બરાબર, અને 20% ઘસારો ગણવાનો છે. તો જુઓ શું કરવાનું. આ 2000 નું ફર્નિચર તમે 1 ઓક્ટોબરે લીધું ને ઘસારાનો દર કેટલો આપ્યો છે? 20%. બરાબર. કેટલા મહિનાનો ઘસારો ગણીશું? 1 ઓક્ટોબરે લીધું તો 200 રૂપિયા. 6 મહિનાનો ઘસારો ગણશો તમે તો કેટલો આવશે ઘસારો? 200 રૂપિયા. ઓકે. હવે જુઓ, સાંભળો. દાખલામાં ઓલરેડી બીજું ફર્નિચર તમને આપ્યું છે. કેટલા રૂપિયાનું છે? 6000 નું છે. જુઓ દાખલામાં ફર્નિચર તમને વર્ષની શરૂઆતમાં બીજું, જો આ ફર્નિચર તો હતું જ આપણી પાસે, બીજું 2000 નું ખરીદ્યું ત્યારે તમારાથી ભૂલમાં ખરીદીમાં લખાઈ ગયેલું. હવે આપણને ખબર પડી એટલે આપણે ભૂલ સુધારી રહ્યા છે. પણ આ ફર્નિચર ઓલરેડી છે આપણી પાસે, તો આના પર પણ તમારે 20% લેખે આખા વર્ષનો ઘસારો ગણવાનો. આપણે શીખ્યા ને 2 યંત્રો તો કેવી રીતે કરતા હતા? તો 6000 પર 20% લેખે આખા વર્ષનો ઘસારો કેટલો થાય? કેટલો થાય? તો 1200. તો ટોટલ ફર્નિચરનો ઘસારો કેટલો લેવાનો તમારે? 1400 રૂપિયા. આ શું શોધી કાઢ્યું આપણે? કુલ ઘસારો. પહેલા ફર્નિચર પર 1200 જે ઓલરેડી હતું તે, ને નવું ખરીદ્યું એના પર 200. સમજાયું? તો ઘસારો તમારે ફર્નિચર પર કેટલો લેવાનો છે? 1400. હવે દાખલા ભણશું ત્યારે આપણે ફરીથી આ બધી ચર્ચા કરશું નહીં. થઈ ગયું? નેક્સ્ટ હવાલા નંબર 7. પછી બીજી વાર દાખલો પડો ત્યારે હવાલામાં આટલો બધો ટાઈમ ના જવો જોઈએ, ફટાફટ ગણી કાઢવાનો. પહેલી વારમાં સમજતા વાર લાગે. ચાલો, મૂડી પર 6% વ્યાજ છે, પણ એવું કહ્યું છે કે 8000 ની મૂડી એક 10 ધંધામાં આપી છે. અહીં એવું કહ્યું છે કે મૂડી લાવ્યા એની નોંધ કરવાની રહી ગઈ છે? એવું નથી. એનો મતલબ કે ઓલરેડી નોંધાઈ ગઈ છે, પણ અહીંયા દાખલામાં જે કુલ મૂડી છે એ 1,08,000 છે. અહીંયા ધ્યાન આપજો બધા. કુલ મૂડી તમારી પાસે છે 1,08,000. એમાં તમને એવું કીધું છે કે 8,000 રૂપિયાની જે મૂડી છે ને એ તમે એક 10 ધંધામાં લાવ્યા છો, બરાબર. એક 10 ધંધામાં લાવ્યા તો આ મૂડી પર કેટલા મહિનાનું વ્યાજ ભરવાનું? જો વ્યાજ ઘસારો બધા ખર્ચા જેટલા પણ મહેસૂલી ખર્ચા હોય ને એ સમય આધારિત હોય.
તમે જેટલો સમય ધંધામાં વાપર્યો એટલા જ સમયના તમે ચોપડે એને લખી શકો. મૂડી પર વ્યાજનો દર 6% છે તો શું કરવાનું? 8000 પર 6% લેખે કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું? 6 માસનું. કેટલું થાય? 240 240. અને બાકીની મૂડી કેટલી હશે તમારી ધંધાની? એ જુઓ, 1 લાખ રૂપિયા. તો એના પર તમારે 6% લેખે આખા વર્ષનું વ્યાજ ગણવાનું. કેટલું થાય? 6000. તો હવે તમે જોશો તો કુલ જે મૂડીનું વ્યાજ છે કુલ એ કેટલું થશે? 6240. તો લખી દો આપણ હવાલો 6240. સમજ પડી? તમને એમ કીધું છે કે 8000 ની મૂડી વચ્ચેથી લાવેલા તો તમારે વ્યાજ જેટલો સમય મૂડી ધંધામાં રહી છે એટલું જ આપવાનું રહેશે. તમને લઈ લો વિડીયોમાં એકવાર. ये तो करवाना कोई तो फिर આપણી યાદગીરી રહેશે ને 2020-21 ની બધી. चलो થઈ ગયું. છેલ્લો હવાલો મકાન પર 10% યંત્ર પર 20% ઘસારો ગણવાનો છે. બરાબર બેટા, જે નામ છે એને મૂડીને ટીક કરો, મૂડી પર વ્યાજ. ફર્નિચરને ટીક કરો, ફર્નિચર પર ટીક કરો, મૂડી પર ટીક કરો. ચાલો પછી મકાન પર ઘસારો, યંત્ર પર ઘસારો, મકાનને ટીક કરો. મકાનમાં ગુપ્ત હવાલો સમજાવશું આવે ત્યારે. અને यंत्र पर टिक करो. यंत्र जो तो टिक कोने करी? मूडी, खरीदी, देवादार, मकान. હવે જોઈ લો. ચલો મકાન અને નીચે મકાનમાં વધારો આપ્યો છે તો આ વધારો તમે પહેલા કર્યો હશે એટલે તમે આમાં લખી જ દીધો છે. તો અહીંયા શું કરવાનું? પહેલું જે મકાન આપ્યું છે 40000 નું એના પર તમારે 10% ઘસારો ગણો તો કેટલો થાય આખા વર્ષનો? 4000. 40000 નો 10% એટલે 1 મિનિટ ઓછું 4000 ઘસારો થાય. અને પછીથી મકાન તમે કઈ તારીખે લીધું છે? જો તારીખ બ્રેકેટમાં 31/12/14. 31/12 લીધું એટલે ડિસેમ્બર તો ગયો આખો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 3 જ મહિના તમે વાપર્યું તો 10% લેખે કે બાજુમાં લખી રાખો 3 માસનો ઘસારો ગણશો. ચાલો તો 40000 પર 4000 લખી તો ચોપડીમાં જ. અને 10000 પર 10% લેખે 3 મહિનાનો કેટલો થાય ગણીને કહો મને. 10000 10% એટલે 1000. 3 મહિનાનો ગણો તો 250 થશે. આખા વર્ષનો 1000, અડધા વર્ષનો 500, એનાથી અડધું કરો એટલે 250. બોલા વર્કિંગમાં લખવું છે તમારે? અહીંયા લખવું છે તો લખી દો. ચાલો એક માટે શું કામ રવા દો છો? લખી દો અહીંયા. નેક્સ્ટ હવાલો લખું છું. મકાન પર ઘસારો
આ મૂડીના વ્યાજને તમે લખી લીધું હશે, ત્યાં હું લખું છું મકાન પર ઘસારો. લખો અહીંયા ગુપ્ત હવાલો છે મકાન પર ઘસારો. તો 40,000 નું જે મકાન છે, ઘસારાના દર ઝડપથી લખી લો હવે મારી સાથે. 40,000 ના 10% આખા વર્ષના 4,000. બીજું 10,000 નું મકાન તમે 31/12/14 લીધું છે, એટલે એના પર 3 જ માસનો ઘસારો ગણવાનો, એટલે જે તમારો મળ્યો 250. તો મકાન પર કુલ ઘસારો થશે 4250. નહીં સમજાયું હોય તો બોલજો. ચલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું. જો આટલું સમજાવું ને તો હવે તમને આખો દાખલો જાતે કરતા આવડવો જોઈએ બધાને. ચલો લખો. તમે પહેલું બનાવ્યું હશે અહીંયા વેપાર ખાતું. તમારે સમગ્ર હેડિંગ લખવાનું છે. હું જગ્યાના અભાવે લખી શકતી નથી, તમારે લખવાનું. તો પહેલું આપણે બનાવ્યું વેપાર ખાતું, બરાબર. બીજું બનાવશો તમે નફા નુકસાન ખાતું. આજે થોડા મોટા અક્ષર દેખાય તો બનાવીએ. ઇનર કોલમ આઉટર કોલમ સહિત બનાવવાનું. એની નીચે તમે બનાવી દીધું છે નફા નુકસાન ખાતું. ત્યાર પછી બનાવવાનું છે આપણે પાકું સરવૈયું. નેક્સ્ટ જે આપણું આવશે એ આવશે પાકું સરવૈયું. મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. ચાલો શરૂ કરીએ દાખલો. રકમનું કામ વ્યવસ્થિત બનાવવાનું, બરાબર. આંકડાનું મહત્વ સૌથી વધારે છે અહીંયા, એટલે પરફેક્ટ લખવા જોઈએ. ચાલો ઝડપથી મારી સાથે હવે જોઈને લખવાનું. હું બોલું એ સાંભળવાનું છે અને લખવાનું છે. હવે કાલથી હું દાખલો મોડે કરાવીશ, વળતર નહીં કરીશ. તમારે એડ્રેસ બોલીશ પાક્કું 200 ગુડ સ્ક્વેર, તમારે બરાબર પહોંચવાનું ત્યાં, બરાબર. ચાલો આવી રીતે જો મૂડી દેવા બાજુ પર પહેલી લીટીમાં, હવે જોઈ લો નથી લખવાનું, લોકો મૂડી દેવા બાજુ પર પહેલી લીટીમાં 1,08,000 ઇનર કોલમમાં 3 લીટી છોડીને બાદ ઉપાડ. ઇનર કોલમમાં લખવાનો 4,800. હવાલો નહીં હોય એટલે ઇનર કોલમમાં લખવાનો ઉપાડ. હવાલો હોય તો ઇનર કોલમની પણ એક કોલમ અંદર લખીએ છીએ. શરૂઆતનો સ્ટોક, હવે જોઈને નહીં આવડે તો બોલું જોઈએ, સાંભળો. શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ પર પહેલી લાઈનમાં શરૂઆતનો સ્ટોક. રકમ આપેલી છે તમને 8,000. શરૂઆતનો સ્ટોક 8,000. આંકડા એવી રીતે લખવાના કે પછી તમને 5 ડિજિટની રકમ આવે તો એકમ નીચે એકમ લખાય. ખરીદી વેપાર ખાતામાં જ ઇનર કોલમમાં લખવાની ખરીદી. રકમ આપેલી છે 70,000. એમાં માલ પરત હોય જ તો એના માટે એક લાઈન જોઈશે અને એક હવાલો પણ ખરીદી પર છે, તો તમારે આ રીતે 3 લાઈન છોડી દેવાની. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ પર ઇનર કોલમમાં લખશો તમે 1,30,000. વેચાણ ઉપર પણ એક હવાલો છે અને માલ પરત પણ છે, તો તમારે 3 લાઈન છોડી દેવાની. માલ પરતમાં ક્રોસ જોવાનું એવું કહ્યું છે મેં. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત શું હોય? જમા. તો 10,000 જે છે તે ખરીદ પરત છે. માઇનસ કરો ખરીદીમાંથી. ખરીદ પરત માઇનસ
બેલેન્સ આવશે 60,000 ઇનર કોલમમાં. કાચા શ્રેણી વિગતની કેટલી અસર હોય? એક જ. હવાલાની કેટલી હોય? બે. વેચાણ પરત 6,000 છે, માઈનસ કરો વેચાણમાંથી 6,000, 1,24,000 બેલેન્સ તમારું ઇનર કોલમમાં આવશે. પગાર ક્યાં લખવાનો? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો એક લાઈન આપણે કદાચ ખોટ આવે તો છોડી દો. પગાર ઇનર કોલમમાં આઉટર કોલમમાં લખશો તમે 30,000. ઓડિટ ફી પણ ધંધાનો વહીવટી પ્રકારનો ખર્ચો છે. નફા નુકસાન ખાતામાં જ લખાશે ઓડિટ ફી 5,000. પગારની નીચે લખી દો. હવે ઝડપથી લખો. જેમાં હવાલો નથી તે બધું ક્યાં લખવાનું? આઉટર કોલમમાં. તો ઓડિટ ફી આપણે લખી 5,000. ભાડું કરવેરા અને વીમો એની નીચે જ લખો. ભાડું કરવેરા અને વીમો રકમ જે છે તે આઉટર કોલમમાં આવશે. કેટલી? 4,800. નેક્સ્ટ સ્ટેશનરી છપામણી એ પણ ઓફિસનો જ ખર્ચો છે, એની નીચે જ લખતા જવાનું. સ્ટેશનરી છપામણી આઉટર કોલમમાં 1,200. હવે તમને ખબર પડી ગઈ છે કે ખરીદીના ખર્ચા હોય તો વેપાર ખાતામાં લખવાના અને એ સિવાયના હોય તો નફા નુકસાન. હવે જો ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી એ શું સૂચવે છે? દેવું. કાચા શ્રેણી વિગતની એક જ અસર આવે, મૂડી દેવા બાજુ લખવાનું. અહીંયા પ્લસ થશે નહીં. હવાલામાં હોય તો પ્લસ થાય. આ ઉધાર છે ને એમાં પ્લસ કરો એટલે ઉધાર કર્યું કહેવાય. અહીંયા કઈ બાકી આપી છે? જમા. મેં શું કહ્યું છે? ડિવાઈડર કૂદીને ગાડી ચલાવવાની નહીં. જમા છે એટલે જમા જ અસર આવે. એટલા માટે મૂડી દેવા જમા દર્શાવે છે. અહીં લખો ચૂકવવાનો બાકી પગાર મૂડી અને દેવા બાજુ પર લખવાનો આઉટર કોલમમાં સીધો, અને એ છે 2,500. દેવું કેવા? મૂડી દેવા બાજુ લખવાનું. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આનો જેવું જ છે. અગાઉથી ચૂકવ્યું એટલે લેણું, તો મિલકત લેણા બાજુ પર લખી દો. આ ચાલુ મિલકતો બધી નીચેથી લખવાની. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ કેટલી આપેલ છે તમને? 400 રૂપિયા આઉટર કોલમમાં. આયાત માલ પર જકાત એવું છે કે બીજું કોઈ વિગત છે? આવક માલ ગાળા ભાડું છે. જૂની ચોપડીમાં જો આયાત માલ પર જકાત હોય તો નવા એડિશનમાં આવક માલ ગાળા ભાડું આપેલું છે. તો તમારી ચોપડીમાં આવક માલ ગાળા ભાડું ન હોય તો જરા છેકી નવા એડિશન પ્રમાણે ચેન્જ કરી દો. બરાબર. આયાત માલ પર જકાત, એકચ્યુઅલી આયાત માલ પર જકાત હોય તો બી ખરીદીનો ખર્ચો જ કહેવાય. આવે માલ એટલે ખરીદી કહેવાય. પણ હવે નવી ચોપડીમાં ચેન્જ છે તો જોજો. અહીંયા લખી દો આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું કેટલા રૂપિયા આપેલું છે? 900. આઉટર કોલમમાં લખો 900. કમિશન 800. આવક છે તમારી. નફા નુકસાનમાં 2 લાઈન છોડી દેવાની નફો લખવા માટે, અને કમિશન આઉટર કોલમમાં લખશો 800. દેવાદાર અને લેણદાર. ચાલો, ઉધાર બાકી છે, દેવાદાર કહેવાય. દેવાદાર પર કેટલો હવાલો છે? એક જ છે ને આજે તો લખો અહીંયા દેવાદાર. વચ્ચેથી જ લખવાના હંમેશા. 29,600. એક હવાલો, એક લાઈન છોડી દેવાની. લેણદારો મૂડી અને દેવા બાજુ પર આ સ્પીડ લખશો તો જ દાખલાની સ્પીડ આવશે. હવે તમારે સ્પીડમાં લખવું પડશે મારી જોડે. 14,000. લેણદારો તમને આપ્યા છે 14,000. મકાન મિલકત કહેવાય આપણી. મકાન ઇનર કોલમમાં લખવાનું 40,000. પછી વધારો આપ્યો છે તમને દાખલામાં, અને એ વધારાની તારીખ આપી છે 31/12/14. તારીખ લખવી જોઈએ તો લખો. મકાનમાં વધારો કર્યો તમે કેટલા રૂપિયાથી? 10,000 થી. તો ટોટલ મકાન આપણી પાસે થઈ ગયું 50,000 નું. ઘસારામાંથી એક લાઈન છોડી દેવાની. લખી
લખાઈ ગયું બધાનું? ચાલો ગુડ. યંત્રો હવે સ્પીડમાં લખતા શીખજો. યંત્રો ઇનર કોલમમાં લખવાના 20,000 હવાલો છે એટલે એક લાઈન છોડી દેવાની ઘસારા માટે. એની નીચે લખી દેવાના વાહનો. આઈ થિંક વાહનમાં 2 હવાલા ના ફર્નિચરમાં વાળું છે ને. ઓકે, તો વાહનો તમે ઇનર કોલમમાં લખશો 8,000 અને એક લીટી તમે ઘસારા માટે છોડી દેશો. ઓકે, ચાલો લખાઈ ગયું એટલું બધાનું. હુંડીઓ ઉધાર બાજુ છે તો કઈ હુંડી કહેવાય? લેણી હુંડી. તો અહીં લખશો તમે લેણી હુંડી. ઉધારમાં હોય લેણી હુંડી કહેવાય 5,000 છે અને જમા બાજુ હોય કઈ હુંડી કહેવાય? દેવી હુંડી. અને દેવી હુંડીની રકમ તમને આપી છે 6,000 જે આપણે મૂડી દેવામાં લખી. ચાલો આટલું ક્લિયર બધાને? ઓકે, નેક્સ્ટ ડિવિડન્ડ. ડિવિડન્ડ ઉપજ છે ધંધાની જમા બાકી આપી છે તો નફા નુકસાનની જમા બાજુ પર લખવાનું ડિવિડન્ડ 1,000. રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ શું છે? મિલકત. તો લખો અહીંયા દેવાદાર નીચે જ્યાં જગ્યાએ ઉપર જગ્યાએ તો ઉપર લખો, બરાબર? અહીંયા જગ્યાએ તો અહીંયા પણ લખી શકશો. લખો, અહીં લખી દો. ચાલો, રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ. આઉટર કોલમમાં સીધા રકમ તમને આપી છે 10,000. તો અહીં લખી દઉં છું 10,000. નેક્સ્ટ જાહેરાત ઉપલક ખાતું કેટલું આપ્યું છે? 4,000. અહીં લખીએ છીએ આપણે જાહેરાત ઉપલક ખાતું. આ ધંધાની અવાસ્તવિક મિલકત કહેવાય, બરાબર? અથવા એને કેવો ખર્ચો કહેવાય? પ્રસારિત મહેસૂલી ખર્ચો. એક હવાલો છે, એક લાઈન છોડી દીધી. ફર્નિચર. એકચ્યુઅલી ફર્નિચર ઉપર લખાય, તમારું લખાઈ ગયું તો વાંધો નહીં, હું જરાક નીચે એને શિફ્ટ કરી લઉં છું દેવાદારને. તમારું લખાઈ ગયું હોય તો એના કોઈ માર્ક કાપવામાં આવશે નહીં, પણ હું થોડો ક્રમ મેન્ટેન કરી આપું છું. તો અહીંયા લખી દઉં છું ફર્નિચર ઇનર કોલમની અંદર કેટલું આપ્યું છે તમને? 6,000. હવે જો એક ફર્નિચર ખરીદ્યું છે તમે વચ્ચે નવું, જે ભૂલ ન ખરીદીમાં લખાઈ ગયું છે તે પ્લસ કરવાનું, પછી ઘસારો માટે કેટલી લાઈન જોઈશે તમને? 3. તો ફર્નિચર લખી દો ઇનર કોલમમાં 6,000 અને 3 લાઈન છોડી દેવાની. મરામત ખર્ચ અને કયો ખર્ચ આપ્યો છે? હવે વીજળી ખર્ચ. તો મરામત ખર્ચ તમને આપ્યો છે દાખલામાં 3,000 અને વીજળી ખર્ચ 3,600. ત્યાં લખવાનું નફા નુકસાનમાં ઉધાર લખો મરામત ખર્ચ. રકમ તમને આપી છે 3,000. મરામત ખર્ચ 3,000 અને એની નીચે લખવાનું છે વીજળી ખર્ચ 3,600. નેક્સ્ટ બોનસ. બોનસ ધંધાનો ખર્ચ કહેવાય, કર્મચારીને આપો. બોનસ કોને આપો? તમે કર્મચારીને. ઓફિસ ખર્ચ કહેવાય 2,500 રૂપિયા. નફા નુકસાનમાં ઉધાર. વટાવ ઉધાર છે એટલે અહીં લખવાનું ને, વટાવ એટલે ખર્ચ કહેવાય. ઉધાર બાજુ 1,000 રૂપિયા. અને લાસ્ટ વિગત છે ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત જે છે ને અહીંયા તે એકલી છે. એકલી એટલે બીજી કોઈ ઘાલખાદ દાખલામાં આવી ના, કોઈ ઘાલખાદ અનામત દાખલામાં આવી ના, કોઈ જ ઘાલખાદનો હવાલો છે નથી. તો શું કરવાનું? ઘાલખાદ અનામત દેવાદારમાંથી માઈનસ. યાદ રાખજો કેમ તે પછી સમજાવશું. લખી દો ત્યાં આ ઘાલખાદ અનામત સ્ટાર પડે તો એના પર, અને ઉપર નોંધ લખી દો ચોપડીમાં. જ્યારે ઘાલખાદ અનામત, જ્યારે દાખલામાં માત્ર ઘાલખાદ અનામત આપે, તમને દેવાદારમાં જો એક લાઈન જોઈશે બેટા, તો જરાક એડજસ્ટ કરજો. એક લીટી જોઈશે જો હવાલામાં છે. મારા માટે છેકો ના મારો, કદાચ ના આવે તો નીચે ઉતારતો દેવાદારને લઈને થઈ જશે. દેવાદાર લખો જ્યારે દાખલામાં માત્ર ઘાલખાદ અનામત આપેલી હોય અને ઘાલખાદ અંગે અન્ય કોઈ સૂચના દાખલામાં ન હોય
ત્યારે ગાલખાદ અનામતને દેવાદારમાંથી શું કરવાની? માઇનસ કરવાની. ચાલો જોડે સમજાઈ દો કેમ. જો અહીંયા ધ્યાન આપો, દેવાદારમાંથી માઇનસ કરવાની. આવું કેમ? તો કંપનીની પોલિસી હોય કે દર વર્ષે ભવિષ્યમાં ઊભા થનારા ગાલખાદના જોખમને પહોંચી વળવા માટે લોકો ગાલખાદ અનામત રાખતા હોય. હવે જ્યારે ગાલખાદ અનામત અંગે હવાલામાં કોઈ સૂચના નથી, આ વર્ષે કોઈ ગાલખાદ પડી પણ નથી, તો કંપનીની એક પોલિસી હોય કે સેમ ગાલખાદ અનામત નેક્સ્ટ યર પણ રાખે. કશું ના કીધું હોય તો જેટલી ગાલખાદ અનામત ચાલુ વર્ષની હતી એટલે આવતા વર્ષે કેરી ફોરવર્ડ કરવામાં આવે. એટલે જો સિમ્પલ દાખલા તરીકે અહીંયા ગાલખાદ અનામત કેટલું છે દાખલામાં? 1500 રૂપિયા, રાઈટ? તો ખાલી સમજો, લખવાનું નથી. જો આપણી પોલિસી એવી હોય કે નવી ગાલખાદ અનામત પર 1500 રાખો, તો આપણે એક અસર એવી આપીએ કે અહીંયાથી 1500 માઇનસ કરી દઉં નવી. ઇટ ઇઝ અ ઇમ્પ્લાઇડ કન્ડિશન, ગર્ભિત શરત છે કે જો ગાલખાદનો અનામતનો હવાલો નહીં હોય તો કરંટ યરમાં જેટલી અનામત હતી એટલી નેક્સ્ટ યરમાં પણ રાખવી. તો અહીંયા તમે એ પોલિસી પ્રમાણે નવી ગાલખાદ 1500 ગણો. નફા નુકસાનના નિયમ શું છે? આખો કોષ્ટક ના લખે તો શું નિયમ છે? ગાલખાદ અનામત નવી આવે તો જૂની જાય, બરાબર? એટલે આ 1500 આપણે નવી રાખી, જૂની પણ 1500 સુધી, તો બહાર શું આવી જશે? 0. નવી 1500 રાખી, બાય ડિફોલ્ટ રાખવી જ પડે ન કીધું હોય તો તમે નવી ત્યાંથી માઇનસ કરી, નવી અહીં લઈ આવ્યા, જૂની અહીંયા કાચા સર્વેન્ટની ત્યાં લખી, બહાર શું આવ્યું? 0. કે અલ્ટિમેટલી અસર કેટલી દેખાશે? આટલી જ. એટલે એમાં એવો નિયમ છે કે અહીં જો નીલ આવતું હોય તો તમે ન બતાવો તો ચાલે. એટલા માટે આપણે કેટલી અસર આપવાની? આ એક જ. સમજાયું? આ રીઝન છે એની પાછળ. તમને જનરલી ગો ખાવામાં આવે, ગાલખાદ અનામત એકલી તો દિવાળીમાંથી બાદ કરો, પણ કેમ? આ કારણ છે. ચાલો કરી નાખો, આટલું જોડે છે. ગાલખાદ અનામત દેવાદારમાંથી માઇનસ કરી નાખો. અહીંયા નવી શબ્દ ન લખતા ખાલી ગાલખાદ અનામત શબ્દ લખો, બરાબર? બે બેલેન્સ કેટલું આવ્યું? 28100. ખરું છે? ચાલો હવે થોડીક ઝડપ રાખજો. આપણે હવાલા બધા સમજ્યા છે, આપણે ફટાફટ હોદ્દે અસર આપતા જવાનું છે. તો થઈ ગયું બધામાં? ચાલો આખો સ્ટોક કેટલો ગણ્યો છે બોલો? લખી લેવાનો. કેટલો ગણ્યો છે વર્કિંગમાં? જુઓ 10400. તો ચાલો લખો આખા સ્ટોકની બે અસર. વેપાર ખાતાની જમા બાજુ પર 10400 આખો સ્ટોક. બીજી અસર મિલકત અને લેણા બાજુ પર આખરનો સ્ટોક 10400. ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે તો વેચાણના પ્લસ લખો. અહીંયા નહીં નોંધેલ કેટલા રૂપિયા આપ્યું છે? વેચાણ 4400 રહી ગયું હતું પ્લસ કરો. આઉટર કોલમ આવશે 1,28,400. દેવાદારનો સંબંધ કોની જોડે છે? વેચાણ જોડે. એટલે દેવાદારમાં પ્લસ કરો. નહીં નોંધેલ વેચાણ 4400. એટલે હવે આપણા દેવાદારો આઉટર કોલમમાં આવી જશે 32,500. બરાબર છે? 32,500. જાહેરાત ઝુંબેશ ખર્ચમાંથી તમારે માંડી વળવાના છે. આપણે ગણતરી કરીને શોધ્યું છે. જાહેરાત ઝુંબેશ ખર્ચમાં કેટલા ગણાવ્યા? બોલો કેટલા માઈનસ લેવાના છે? 400. તો માઈનસ કરો. માઈનસ લખો. અહીંયા માંડી વાળ્યા 400. આઉટર કોલમમાં બેલેન્સ આવશે 3600 રૂપિયા. જેટલા માંડી વાળ્યા એટલા ક્યાં લખવાના? નફા નુકસાન ખાતામાં ઉધાર. તો બીજી અસર લખો. અહીંયા જાહેરાત ઉપલકના માંડી વાળ્યા, અથવા એવું લખાય માંડી વાળેલ જાહેરાત ઉપલક ખર્ચ. માંડી વાળ્યા કેટલા રૂપિયા? 400.
સમજાય છે? યસ. વાહનો પર ઘસારો ગણવાનો છે તો આપણે શોધી કાઢ્યો છે ઘસારો. વર્કિંગમાં જુઓ કેટલો છે? 1600. તો માઇનસ કરો વાહનોમાંથી ઘસારો 1600. બી બરાબર સી માઇનસ એસ અપોન એન કરીને આપણે શોધ્યો. બરાબર? સીધી રીતેની પદ્ધતિ કયો છે એટલે તો આઉટર કલર બેલેન્સ આવશે 6400. બીજી અસર નફા નુકસાન ખાતામાં લખો. બધા ઘસારા સાથે લખવા હોય ને તો બી લખાય, અલગ અલગ લખવા હોય તો પણ લખાય. બોથ વે ઇટ ઇઝ કરેક્ટ. આપણે અલગ લખીએ દાખલામાં લખો વાહનો ઉપર ઘસારો 400 રૂપિયા. સોરી 400 નહીં 1600. 1600. સવાલ નંબર 5 ફર્નિચર ખરીદ્યું હતું 2000 में ભૂલથી ખરીદીમાં ઉધાર થઈ ગયું. શું કરવાનું? માઈનસ લખો. માઈનસ ભૂલથી નોંધેલ ફર્નિચર. માઈનસ ભૂલથી નોંધેલ ફર્નિચર કેટલા રૂપિયા છે? 2000. માઈનસ કરશો. માઈનસ મીન્સ માઈનસ જ થવું જોઈએ. ઉતાવળમાં પ્લસ કરીને તો ભૂલ પડશે. ફર્નિચરમાં પ્લસ કરો. પ્લસ નહીં નોંધેલ અથવા નોંધવાનું રહી ગયેલ 2000. So now you have furniture balance in your account is 8000. બરાબર? ફર્નિચર પર ઘસારો આઈસ પર વર્કિંગ કેટલો કુલ ઘસારો આવે છે? ₹1400 આવશે ટોટલ ઘસારો. તો માઈનસ કરો. માઈનસ ઘસારો 1400 વર્કિંગ માંથી જોઈ લખીને આપણે વર્કિંગ ઓલરેડી કર્યા જ છે બધા. 6400. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર ફર્નિચર પર ઘસારો 1400. ખ્યાલ આવે છે બધાને? ઓકે. મૂડી પર વ્યાજ 6% છે ને મૂડી વચ્ચેથી લાવ્યા હતા તો આપણે એ પણ ગણીને તૈયાર રાખ્યું છે. મૂડીનું વ્યાજ મૂડીમાં પ્લસ કરો. મૂડી પર વ્યાજ કેટલું ગણ્યું છે? 6240. વર્કિંગ પ્રમાણે જોઈ લો. બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ 6240. મકાન પર 10% ઘસારો છે એ પણ આપણે કર્યું છે. થોડુંક મકાન વચ્ચેથી લાવ્યા હતા. જો વર્કિંગમાં ઘસારો કર્યો કેટલો ગણ્યો છે? મકાનનો ઘસારો કેટલો ગણ્યો? વર્કિંગમાં 4250 માઈનસ કરો એથી 4250 એટલે 45750 આઉટર કોલમમાં આવશે. બીજી અસર અહીંયા મકાન પર ઘસારો 4250. છેલ્લો હવાલો લાસ્ટ હવાલો યંત્ર પર ઘસારો 20% ગણો. તો આપણે ડાયરેક્ટ ગણીશું ને એમાં કોઈ વધઘટ છે જ નહીં. ડાયરેક્ટ કરો 20%. ઘસારો 20% 4000 થશે તો બહાર યંત્ર કેટલા આવી જશે? હવે 16000. બીજી અસર અહીં લખશું યંત્ર પર ઘસારો. રકમ લખવાની 4000. તો અહીંયા તમારો સંપૂર્ણ દાખલો હવાલા સાથે શું થઈ ગયો? પૂર્ણ. હવે ટોટલ કરીને આપણે નફો નુકસાન શોધીને મૂડી ખાતે લઈ જવાનો રહેશે. સરવાળો કરશો તો આ ટોટલ ઉધાર જમા બાજુનું જ વધારે આવે છે 1,38,800. સેમ સરવાળો અહીંયા 1,38,800. એમાંથી અહીંયા આપેલી તમામ વિગત માઈનસ કરશો તો તમને મળશે કાચો નફો. બ્રેકેટમાં લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા 71,900. ડિફરન્સ પૂછો? ઓકે 71,900. તો અહીંયા લખવાનું જમા બાજુ પર લઈ આવવાનું નફા નુકસાનમાં. બ્રેકેટમાં લખશો વેપાર ખાતેથી લાવ્યા 71,900.
again you have to make the total of profit and loss account અને તમે આ સરવાળો કરશો તો કેટલો આવે છે 73,700 કઈ બાજુનો વધારે છે જોજો પાછા કોઈ વાર ખોટ પણ આવે ઉધાર સરવાળો કરી નાખો 30,000 વત્તા 5,000 વત્તા 4,800 વત્તા 1,200 વત્તા 3,000 3,600 2,500 1,000 400 1,600 1,400 6,240 4,250 અને 4,000 1,72 એટલે આ બાજુનો વધારે આવે છે ને એટલે દાખલામાં શું આવી ખોટ આવી બરાબર તો પછી તમારે જે બાજુનો સરવાળો વધારે હોય તે પહેલા લખવાનું બરાબર કરજો ઉધાર સરવાળો આવે છે આ સરવાળો કેટલો છે ઉધાર સરવાળો 68 તો પછી આ જમા જ વધારે છે ઓકે જમા વધારે છે તો જમા સરવાળો બે બાજુ લખો 73,700 હવે આ કામ માટે તમારે કેલ્ક્યુલેટર પર વર્ગ બેસાડવો પડે એ તમારે જ કરવાના જમા જ વધારે આવે છે ને ચલો ડિફરન્સ આવશે ચોખ્ખો નફો બ્રેકેટમાં લખશું 4,710 બ્રેકેટમાં લખવાનું મૂડી ખાતે લઈ ગયા સપોઝ બી લખવાનું ન લખો તો માર્ક પૂરા માર્ક આવતો હોય ત્યારે માર્ક કપાય તમારા જ્યારે 100 માર્ક્સ આવતા હોય બરાબર તો માર્ક કપાય ને લાવવાના છે એવરેજ વિદ્યાર્થીઓના પણ આપણે તો 90+ માર્ક્સ એકાઉન્ટમાં આવે જ છે તમારી રીતે જ મહેનત કરવાની છે 12માને ધ્યાનમાં રાખીને ચાલો અહીંયા લખો વત્તા ચોખ્ખો નફો 4,710 આનો સરવાળો તમારે નીચે ઉતારવાનો 1,18,950 એવું આવે છે 8 ને 950 રાઈટ એમાંથી 4,800 માઈનસ કરો એટલે બેલેન્સ આવશે 1,14,140 1,14,150 આવે છે આવું now if you make this total both sides total must be equal 1,36,450 બંને બાજુ આવી જાય છે ઓકે વેરી ગુડ તો હવે તમારે દાખલા હવે આ દાખલાની ઝડપ આપણે એક દાખલો 20 મિનિટમાં થાય એવી ઝડપ વધારવાની છે એટલે 1 કલાકમાં 3 દાખલા થવા જોઈએ જે અત્યારે તમે સમજીને 1 કલાકમાં 1 કરો છો ને તે ઓકે તો આ તમારે જોઈ લેવાનું છે